રાજકોટ શહેરમાં HSRP નંબર પ્લેટ ન હોય તો પેટ્રોલ પંપ પર પેટ્રોલ ન આપવાના પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે। આ મુદ્દે જેસીપી ચૈતન્ય મંડલિકે જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। નંબર પ્લેટ વગરના વાહનોને કારણે વધુ ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે। તમામ પેટ્રોલ પંપ માલિકોએ જાહેરનામાનું પાલન કરવું અનિવાર્ય છે। તેમણે કહ્યું કે આ મુદ્દે જો કોઈ વાહન ચાલક ઘર્ષણ કરે તો પેટ્રોલ પંપ સંચાલક કે ફિલર મેને પોલીસનો સંપર્ક કરવો। જો નંબર પ્લેટ વગરના વાહનોમાં પેટ્રોલ પૂરતા કોઈ જણાશે તો તે પેટ્રોલ પંપના સંચાલક સામે પણ કાર્યવાહી થશે। 15 થી 20 દિવસથી નંબર પ્લેટ વિનાના વાહન માટે ઝુંબેશ રાજકોટ સિટીમાં ચાલતી હતી। દર વખતે 100 થી ઉપર વાહનો નંબર પ્લેટ વિનાના અમે મળતા હતા। તો એના ભાગરૂપે જો નંબર પ્લેટ વિનાના વાહનો છે, ગંભીર અકસ્માત, ચોરી અને વધુમાં વધુ જે લૂંટ થઈ હતી અત્યારે એ પણ ખોટા નંબર પ્લેટ વાળી વ્હીકલ હતા। અને એના ઉપરાંત અમે હિસ્ટ્રીમાં પણ જોયું છે કે નંબર પ્લેટ વગરના વાહનો આતંકવાદી જેવી પ્રવૃત્તિમાં પણ સામેલ થાય છે। એટલે પબ્લિક સેફટી જળવાઈ રહે એ માટે BNSS 163 નું જાહેરનામું રાજકોટ સીપી શ્રી બ્રિજેશકુમાર ઝા સાહેબે બહાર પાડ્યું છે। નંબર પ્લેટ ના હોય તો એમને ઈંધણ મળશે નહીં। આ જાહેરનામા દરેક જે સિટીમાં પેટ્રોલ પંપ માલિકો છે એમના માટે છે અને વાહન ચાલકો માટે પણ છે। અને એ વાહન ચાલકો અથવા પેટ્રોલ પંપના માલિકો એ જાહેરનામાનો ભંગ કરે તો એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે।